આપણો લેસન છે ક્વેશ્ચન ટેગ છે. ક્વેશ્ચન ટેગની અંદર તમને બધાને ખબર હશે મિત્રો કે આના પહેલાના જે લેસન લીધા હતા એમાં તમને ઝીણવટપૂર્વક ગ્રામરની અન્ડરસ્ટેન્ડિંગ કરાવ્યું હતું અને ખ્યાલ આવી ગયો હશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે એના આપણું મુખ્ય લક્ષ્ય હોય છે. એક નાનકડો પોઈન્ટ પણ આપણે બાકી રાખવાનો નથી અને એને ક્રેક કરવાનો છે આખા ટોપિકને. તો આગળ વધીએ, મારી સાથે બન્યા રહેજો. ક્વેશ્ચન ટેગનો અર્થ થાય છે ને ખરું ને. ક્વેશ્ચન ટેગ સેન્ટેન્સ આપેલું હોય છે અને એના પછી ક્વેશ્ચન માર્ક આપેલો હોય છે, એટલે આપણે એનો સેન્ટેન્સનું ક્વેશ્ચન ટેગ લખવાનું હોય છે. એક ખાસ વસ્તુ ધ્યાન આપીશું આપણે કે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ જે છે એ છે નકાર બનશે. વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર, વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. ઓપોઝિશન આપણે કહીએ છીએ હકાર તો નકાર, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ. બોથ આર ધ સેન્ટેન્સ વી નો. સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવું પડે કે નેગેટિવ વર્ડ કયા છે. બધાના રૂલ 1 by 1 ક્રેક શીખવાડીશ, મારી સાથે બન્યા રહેજો. કીપ અ સ્માઇલ. અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે ટોપિકમાં. રામ ઇઝ રીડિંગ અ બુક. ઓકે, તો અહીંયા એનું ક્વેશ્ચન ટેગ ઇઝન્ટ હી આવ્યું છે. કારણ ઇઝન્ટ હી શા માટે આવ્યું? કારણ કે આ સેન્ટેન્સ જે છે એ હકાર છે. સમજો, પહેલા એનો ટોપિકના ટાઇટલથી સમજી લે. આ વાક્ય હકાર છે એટલે આ નકાર કરવું પડ્યું. આમાં વર્બ કયું વાપર્યું છે? ઇઝ, તો ઇઝન્ટ હી. જય એન્ડ મોના ડુ નોટ પ્લે, તો અહીંયા વાક્ય નકાર છે કારણ કે આમાં શું આવેલું છે? નોટ આવેલું છે. તો અહીંયા આપણે ડુ રાખીશું. હવે અહીંયા ધે કેમ મુકાયું? ધે એટલા માટે મુકાયું કે બંને નામ હોય તો એનું બહુવચન શું આવે ભાઈ? ધે પ્રોનાઉન આવે. તો ક્વેશ્ચન ટેગમાં એક નિયમ યાદ રાખો, ક્વેશ્ચન ટેગમાં સર્વનામ જ વપરાય છે. શું વપરાય છે? પ્રોનાઉન. પ્રોનાઉન જ વપરાય. દેશી ભાષામાં વાત કરું તો સર્વનામ વપરાય. કયા કયા હોય? આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે. આ પ્રોનાઉન વપરાય. ધેર ઇઝ આવે, ઘણીવાર ધેર પણ આવે. આ યાદ રાખવાનું. ધેર જોવા મળશે પછી તમે એમ કહેશો કે સાહેબ તમે તો કીધું હતું કે આ જ આવે, પેલો કેમ આવ્યો? તો એ પણ સાથે લખી દીધો છે. આગળ વધીએ આપણે, ખાસ ધ્યાન આપજો. હવે રૂલ નંબર 1, બધું યાદ રાખવા જઈશું તો ભૂલી જવાશે. તો રૂલને ક્રેક કરી દઈએ આપણે કે કેટલાક યાદ રાખીશું તો એ આપણો ઇઝીલી વેઝમાં ખ્યાલ આવી જશે. અહીંયા રૂલ નંબર 1 એવું કહે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે આ કે વર્બ 1 હોય તો ડોન્ટ થાય. વાક્યમાં ક્રિયાપદ પકડીને જ આપણે મૂકવાનું છે, જે સર્વનામ અને ક્વેશ્ચન ટેગ. જો વર્બ 1 હોય તો ડોન્ટ થાય. વર્બ 1 એટલે મૂળ રૂપ હોય ક્રિયાપદનું. શું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ. દેશી ભાષામાં આપણે રિજનલ લેંગ્વેજમાં કહીએ એવું ને એવું, જે દેશી જોવા મળતું હોય એ. ક્રિયાપદનું બહુવચન રૂપ SES વાળું હોય તો ડઝન્ટ આવે. શું આવશે? ડઝન્ટ. યાદ રાખજો મિત્રો. ક્રિયાપદનું વર્બ 2 એટલે કે ભૂતકાળનું રૂપ કહેવાય. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો ડીડન્ટ આવશે. ડોન્ટ હોય તો ડુ આવશે. ડઝન્ટ હોય તો ડઝ આવશે અને ડીડન્ટ હોય તો ડીડ આવશે. જેવું જોવા મળે એવું સામે મૂકવાનું છે. આને ગોખી દેજો. અહીંયા મેં એના એક્ઝામ્પલ રૂપે લખ્યું છે. જોજો, રામ પ્લેઝ, આ એસ લાગેલો છે તો જવાબમાં મેં ડઝન્ટ હી લખ્યું છે. કારણ કે હકાર છે તો નકાર, નકાર હોય તો હકાર. અહીંયા ક્રિયાપદનું બહુવચન રૂપ છે. બહુવચન રૂપ હોય તો ડઝન્ટ, ડઝન્ટ અને હીનું હી. ધે સિંગ અ સોંગ, તો અહીંયા સિંગ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ડોન્ટ આવશે અને ધેનું ધે, ધેનું ધે અને ડોન્ટ. કીપ ઇન ધ માઇન્ડ, હકાર તો નકાર. આઈ પ્લેડ હોકી, તો અહીંયા પ્લેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે ડીડન્ટ આઈ. આઈનો આઈ સીધો જશે. અહીંયા સર્વનામ છે તો એનું એ જ રાખી દો. કેટલું ઈઝી છે, ખાલી સમજો. હી ડીડ નોટ પ્લે હોકી, તો વાક્ય જુઓ, નકાર છે. હા નકાર છે, નોટ આવેલું છે તો એનું હકાર થશે તો ડીડ મૂકો અને સર્વનામ હી તો આપેલું જ છે. કીપ ઇન ધ માઇન્ડ. એ ઓપ્શન આપણે ક્લિક કરી દો, રાઈટ પડી જશે. હી ડઝ નોટ મેક અ ટી, આ વાક્ય હકાર કે નકાર? નેગેટિવ વર્ડ નોટ આવેલો છે, જુઓ નીચે. તો આનું શું થશે? ડઝ અને હી. એકદમ ઇઝી વેઝમાં શીખવાનું છે. અહીંયા તમે જોશો રૂલ નંબર 2. રૂલ નંબર 2 આ જે છે, આ રૂલ નંબર 2 ખાસ ગોખી નાખજો. આ જે છે એ બદલાય છે, બાકી બધાની પાછળ એન્ટી લાગે. એન્ટી 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 એન્ટી. આઈ એમ હોય તો આરન્ટ આઈ થાય. આ ખાસ યાદ રાખજો. આઈ એમ નું આરન્ટ આઈ. આઈ એમ નોટ હોય તો એમ આઈ થઈ જાય. ઘણા ખરા એમ આઈ નોટ હોય તો આર આઈ કરી દે. આર હોય તો આરન્ટ,
આર નોટ હોય તો આર એકલું. આ બે ખાસ યાદ રાખવાના છે, ધ્યાન આપજો. આર નોટ હોય તો આર. શાલનું શાંત થાય, એન્ટી લાગે, એલ નીકળી જાય છે. વિલનું વોન્ટ થશે. કીપ ઇન ધ માઇન્ડ. અહીંયા દરેક એક્ઝામ્પલ મારેલા છે, જોઈએ આપણે. આઈ એમ નોટ અ ડોક્ટર સેન્ટેન્સ નેગેટિવ છે, તો એનું પોઝિટિવ શું થશે? એમ આઈ. કીપ ઇન ધ માઇન્ડ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, વાક્ય હકાર છે કે નકાર? હકાર છે. નોટ બોટ આવેલું નથી, કોઈ એવો વર્ડ નથી, એટલે શું થશે જવાબમાં? આરન્ટ આઈ. ઘણીવાર ઓપ્શનમાં આરન્ટ ધે લખેલું હોય, મત પકડજો. જે સર્વનામ આવ્યું ને એને જ પકડજો. ખાસ ખાસ ધ્યાન દોરું છું. વી શાલ રીડ અ બુક, તો અહીંયા શું થશે? હકાર છે તો શાંત વી. આ વાક્ય ખોટું લખ્યું, સાચું લખ્યું? આ ખોટું છે. ડબલ એલ ક્યારે નહીં આવે? કીપ ઇન ધ માઇન્ડ. ડબલ એલ ક્યારે પણ નહીં આવે, શાંત થશે. શાંત વી. ઓપ્શનમાં છે જ ઓલરેડી, આ જુઓ. અને આ ડબલ એલ વાળું પણ છે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. મૂવ ઓન, આગળ વધીએ. બાકી બધા હેલ્પિંગ વર્બની પાછળ નકારમાં એન્ટી લાગે છે. શું લાગે છે? એન્ટી. જુઓ, ઇઝ તો ઇઝન્ટ, એન તો કાન્ટ, વુડ તો વુડન્ટ, શુડ તો શુડન્ટ, હેવ તો હેવન્ટ, હેઝ તો હેઝન્ટ. હવે અહીંયા હેઝન્ટ, હેઝ નોટ વાક્યમાં આવેલું હોય તો એનો ક્વેશ્ચન ટેગ હેઝ થશે. હકાર તો નકાર, નકાર તો હકાર. આ વસ્તુ યાદ રાખવાની. આ બધો પાછળ એન્ટી. બાકી જે બાકી રહે છે, હેડ તો હેડન્ટ, વુડ તો વુડન્ટ, ગમે તે આપે, એન્ટી મારી દીધું. 5મા નંબરનો રૂલ, સબ્જેક્ટ માટે પ્રોનાઉન કયા વાપરશો? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે, શોધીને બનાવે છે, ધ્યાન આપજો. સબ્જેક્ટ માટે પ્રોનાઉન કયા વાપરશો? હી આપી તો હી લખશો, રોહન આપ્યો તો હી લખશો, મીના આપી તો સી લખશો. પણ બીજા પ્રોનાઉન આવે તો એવરીબડી, એવરીવન, નોબડી, નોન, નથિંગ, લિટલ, અ લિટલ, અ ફ્યુ, આ બધા આવશે. શું? કઈ ડરવાની જરૂર નથી. મારી સાથે બન્યા રહેજો. કીપ અ સ્માઇલ. હસતા હસતા શીખી લેજો, કારણ કે હસવાથી બહુ સરસ ઝડપથી આવડે છે. અહીંયા રામ છોકરો છે તો હી આવશે. રીના છોકરી માટે શું પ્રોનાઉન આવશે? સી. કીપ ઇન ધ માઇન્ડ. ધ બોયઝ બહુવચન હોય તો શું થશે? ધે. યોર પેરેન્ટ્સ બહુવચન છે એટલે ધે થશે. ધ ડોગ માટે શું આવશે? ઈટ. ધીસ બુક, એના માટે પણ ઈટ આવશે. એવરીવન માટે ધે આવશે. અને આઈનું પ્રોનાઉન આઈ જ રહે, એ ક્યારે બદલાતું નથી. મેં તો બી એડિશનલ કર્યું છે કે વાક્યની શરૂઆતમાં ધેર હોય તો તમારે ક્વેશ્ચન ટેગના પ્રોનાઉનમાં ધેર વાપરવાનું. ધીસ ધેરથી વાક્ય હોય તો ઈટ મૂકવાનું. ધીસ બુક, ધેટ બુક લખેલું હોય તો ઈટ. ધીઝ અને ધોઝ લખેલું હોય તો ધે લખજો. ખાસ ધ્યાન આપજો. ધીઝ અને ધોઝ બ્યુલર એટલે ધે, ઈટનું ધે થાય. એવરીવન, સમવન, નોબડી, એનીબડી, આ બધા માટે ધે આવશે. પ્રોનાઉન ધે આવશે. હંમેશા યાદ રાખો, જેવું પ્રોનાઉન એવું ક્રિયાપદ. સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ કરે છે. સબ્જેક્ટ સાથે જે વર્બ હોય છે એગ્રીમેન્ટ કરે છે. આગળ નિયમ બદલાશે, ખાસ ધ્યાન આવશે. નથિંગ એનીથિંગ હોય તો મિત્રો ઈટ થાય. તો આઈ હોપ એ ટેબલ મગઅપ કરી લેજો, ગોખી લેજો. પછી તમે જોજો રૂલ્સમાં નેગેટિવ તો પોઝિટિવ, પોઝિટિવ તો નેગેટિવ, એ ખાસ ધ્યાન આપજો. આગળ વધીએ. અહીંયા છે ધે આર. ખાસ ધે આર મેં લખ્યું છે. એવરીવન ઇઝ પ્રેઝન્ટ. પહેલી બ્લેન્ક આપી છે મિત્રો, ખાસ સમજવા જેવી છે. એવરીવન ઇઝ પ્રેઝન્ટ. સમજો, એવરીવન ઇઝ પ્રેઝન્ટ લખ્યું છે તો એવરીવન ઇઝ પ્રેઝન્ટ વાક્ય હકાર છે. અહીંયા ઇઝ આપેલું છે. શું આપેલું છે? ઇઝ. ઇઝ લખેલું છે. વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ શું થશે? નકાર. તો અહીંયા એવરીવન માટે પ્રોનાઉનમાં શું વપરાય? ધે. તો અહીંયા હું ધે તો લખી દીધો, પણ નેગેટિવ માટે અહીંયા શું લખવું પડશે મારે? આરન્ટ. ઇઝની જગ્યાએ મારે આરન્ટ લખવું પડશે, કારણ કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ લાગુ પડે છે. ધે આરન્ટ થઈ જાય. નોબડી રીડ્સ બહુવચન છે એટલે બહુવચન માટે નેગેટિવમાં શું યુઝ કરશો ભાઈ? ડઝન્ટ. સાહેબે લખ્યું છે કે ભાઈ ક્રિયાપદનું બહુવચન હોય તો એનું નેગેટિવ કરવું હોય તો ડઝન્ટ આવે. પણ અહીંયા નોબડી માટે સર્વનામ શું વપરાય? ધે. વપરાય કે ના વપરાય? તો ધે સાથે નેગેટિવમાં ડઝ નોટ આવે કે ડુ નોટ આવે? ડઝન્ટ કે ડુ નોટ? તો જવાબ શું આવશે? ડોન્ટ. તો આપણો જવાબ શું આવશે અહીંયા? ડોન્ટ. આ ટેબલ ધ્યાનમાં રાખવાનું. આરે, આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો આ બધો સાથે ડોન્ટ આવે. અને હી, શી, ઈટ
અને એક વચન નામ હોય તો આ બધો સાથે ડઝન્ટ આવે. આ ટેબલ યાદ રાખજો. રિમેમ્બર, નોબડી કેમ આંખો બંધ કરીને આવશે ડીડ અને શું આવશે ધે. અહીંયા ઉપરનો જવાબ ખોટો છે. કેમ કે નેગેટિવ નો બડી એટલે નકાર થાય એટલે જવાબ શું આવશે? અહીંયા ડુ ધે આવશે. શું આવશે? ડુ ધે. અહીંયા નકાર છે ડીડ ધે. નો વન ઓપ્શન મૂકી દો. ધે તો સર્વનામ તો આંખો બંધ કરીને મૂકી દેવાનું. આ ડીડ અને વર્બ ટુ છે એટલે ડીડ આવશે, કારણ કે વાક્ય નકાર છે. નો છે નકાર એટલે ક્વેશ્ચન ટેગ હકાર. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ તો અહીંયા ઇઝન્ટ કરો અને ઈટ આવશે. કેમ ઈટ આવ્યું? નથિંગ માટે ઈટ આવે. એવરીબડી મેડ ટોયઝ. મિત્રો એવરીબડી માટે અહીંયા ધે લખી દો. ધેને ચૂઝ કરો અને અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે નકાર થઈ જશે ડીડન્ટ, કારણ કે વાક્ય હકાર છે. મૂવ ઓન, આગળ વધીએ. હવે અહીંયા વાક્યમાં આવતા નકાર શબ્દો જે વાક્યને નકાર બનાવે છે. મારી પાસે વાક્ય તો મેં રીડ કર્યું, પણ એવા કયા શબ્દો જે છે નેગેટિવ દર્શાવતા હોય? નોટ તો મને ખબર છે, નો બડી, નો વન એ બધા ખબર છે, પણ એવા બીજા શબ્દો જે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડવર્બ જે કહેવામાં આવે છે, રેરલી, સેલ્ડમ, આ બધા સ્ક્રેચલી, બારલી, આ બધા શબ્દો જે છે નકારાત્મક દર્શાવ. વાક્યના અંદર આવે તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થાય. તો નકાર શબ્દોને આપણે ડિવાઈડ કર્યા છે. પહેલો શબ્દ જે લખ્યા છે પ્રોનાઉન, સર્વનામ તરીકે વપરાય એવા શબ્દો. નો, નો વન, નથિંગ, નો બડી, નાઇધર, ફ્યુ, અ લિટલ. આ બધા જે શબ્દો છે મિત્રો, એ શબ્દો વાક્યની શરૂઆતમાં જોવા મળશે. આ બધા વાક્યની શરૂઆતમાં આવશે. વાક્યની શરૂઆતમાં આવશે આવે અને તે શું દર્શાવે? નેગેટિવ દર્શાવે. શું દર્શાવે ભાઈ? નેગેટિવ. કીપ અ સ્માઇલ. હવે બીજા શબ્દોને ડિવાઈડ કરીએ જે વાક્યના વચ્ચે વપરાતા, એ એડવર્બ, ક્રિયા વિશેષણો તરીકે વપરાય. પણ આ એ બધા કેવા જે છે, આ એ ટોટલી શબ્દો જે છે એ પણ નકાર છે. નેવર, હાર્ડલી, સ્ક્રેચલી, બેરલી, સેલ્ડમ, રેરલી, આ બધા જે શબ્દો વાક્યમાં વપરાયા હોય. બાર્કિંગ ડોગ ઇઝ સેલ્ડમ. હવે તો આમાં નોટ તો છે જ નહીં, પણ સેલ્ડમ જે છે નેગેટિવ આવ્યો છે, એટલે એનું જે મારે લખવું હોય ક્વેશ્ચન ટેગ, તો શું લખીશ? અહીંયા લખો, યાદ રાખજો. બાર્કિંગ ડોગ ઇઝ સેલ્ડમ અવે. ભાગ્યે જ કરડે ભસતો કૂતરો. તો ક્વેશ્ચન માર્ક. તો મારે આનું લખવું હોય તો એકદમ ઈઝી. આ વાક્ય નકાર થઈ ગયું કારણ કે સેલ્ડમ વપરાયું છે, રાઈટ? તો વાક્ય નકાર તો મારે હકાર ઇઝ ઇટ જવાબ આવશે. કીપ ઇન ધ માઇન્ડ. તો આ શબ્દો આવા મગઅપ કરી લેજો. કીપ ઇન ધ માઇન્ડ. ક્રિયાપદ પછી નોટ આવે તો પણ એનું ક્વેશ્ચન ટેગ હકાર આવે. ક્વેશ્ચન ટેગ હકાર થઈ જશે. ક્વેશ્ચન ટેગ હકાર. કીપ અ સ્માઇલ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ, વન બાય વન ક્રેક કરીએ પ્રશ્નો. ધ્યાન આપજો. નો બડી સેંગ. તો તમને મને બધાને ખબર છે ડીડ ધે જવાબ આવે. કેમ સાહેબ ડીડ ધે આવ્યો? કેમ આવ્યો? કારણ કે વાક્ય નકાર છે તો હકાર આવશે. ડીડ છે એટલે આ વર્બ ટુ છે એટલે ડીડ આવ્યું. અને નો બડી માટે તો બધાને હવે તો બોલી બોલી થાકી ગયો, ધે આવશે. નો વન નોઝ ધ આન્સર. કીપ અ સ્માઇલ. તો અહીંયા નો વન છે એટલે ધે આવશે. સર્વનામ તો ધે આવવાનું. અને અહીંયા શું થશે? ડુ. નેગેટિવ એટલે ડુ ધે આવશે. ડઝ ધે નહીં આવે, ઓપ્શનમાં હશે. હી નેવર લાઈઝ. તો અહીંયા શું થશે? ડઝ હી. કેમ ડઝ હી? નેવર નકાર દર્શાવે છે. ક્વેશ્ચન ટેગ હકાર. રીના હાર્ડલી સ્પીક. ડઝ શી. કઈ રીતે સાહેબ ડઝ શી? કારણ કે હાર્ડલી નેગેટિવ વર્ડ છે. અંડરલાઈન કરું છું, સર્કલ કરું છું, બધા નેગેટિવ છે તો ક્વેશ્ચન ટેગ મારે હકાર મૂકવું જ પડે. ફ્યુ પીપલ વોચડ. અરે રે રે, આ ફ્યુ આવ્યું છે, અહીંયાથી લીધું મેં. ફ્યુ નેગેટિવ દર્શાવે છે એટલે અહીંયા શું આવશે? ડીડ. અને ફ્યુ નું સર્વનામ શું થાય? ધે. લિટલ વોટર ઇઝ ઇન ધ જગ. ઇન ધ જગ. તો અહીંયા ઈજ છે. લિટલ માટે શું વપરાય? મને તમને બધાને ખબર છે કે ઈટ અને ઇઝ. ઇઝ ઇટ આવશે. લિટલ નહીવત. ઓકે, કીપ ઇન ધ માઇન્ડ. લિટલ ને અલિટલ માટે ઈટ આવે. ફ્યુ ને ફ્યુ માટે ધે આવે. નાઇધર ઓફ ધેમ
અગ્રીડ તો ડીડ ધે. નાઈધર ઓફ પછી બહુવચન નામ આવે એટલે ડીડ ધે આવશે. કીપ ઇન ધ માઇન્ડ. આગળ વધી હવે. ઓકે, લેટ્સ વાળું હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈએ છીએ, બહુ ઇઝી વેઝમાં ક્રેક થઈ જાય એવા. લેટ્સ વાળું વાક્ય હોય, લેટ્સ વાળું વાક્ય હકાર કે નકાર હોય તો તેનું ક્વેશ્ચન ટેગ શાલ્વી, ઓખું બંધ કરીને શાલ્વી મૂકી દેવાનું. જુઓ, લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ આગળ જોવો એટલે આખો બંધ કરીને શાલ્વી જવાબ આવે, ઓપ્શનમાં હોય જ. લેટ્સ નોટ હોય તો પણ શાલ્વી મૂકી દેવાનું. આમાં કોઈ વધારે ડરવાની જરૂર નહીં, કારણ કે લેટ્સ એ આપણે દરખાસ્ત સૂચવતું હોય એટલે લેટ્સ વાળા વાક્યમાં નેગેટિવ પોઝિટિવ તમારે શાલ્વી મૂકી દેવાનું. મૂવ ઓન. એ રીતે સેમ ટુ સેમ આજ્ઞાર્થ વાક્ય હકાર કે નકાર હોય પણ ક્વેશ્ચન ટેગ વિલ યુ આવશે. આજ્ઞાર્થ વાક્યનું ક્વેશ્ચન ટેગ વિલ યુ આવશે. કીપ નોટ, કીપ અ માઇન્ડ. હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આજ્ઞાર્થ વાક્ય એટલે શું એ પણ ખબર નહીં હોય બચારોને, તો એમના માટે થોડી 1 મિનિટ જ લઈ લો, ધ્યાન આપજો. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? કે જેના અંદર આજ્ઞાનો ભાવ રહેલો હોય એ આજ્ઞાર્થ વાક્ય. એ તો બધી વ્યાખ્યાઓ પૂરી થઈ ગઈ. વાક્યની શરૂઆત આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે સેન્ટેન્સને. વાક્યની શરૂઆત ક્રિયાપદ અથવા ડોન્ટથી થાય. મારું ધ્યાન આપજો ભાઈ. વાક્યની શરૂઆત ક્રિયાપદ અથવા ડોન્ટથી થાય તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે જુઓ, રાઇટ હોમવર્ક, પહેલું ક્રિયાપદ મૂકો અને પછી અન્ય શબ્દો મૂકી દો, તો આ પહેલું જે છે ક્રિયાપદ છે, બીજા અન્ય શબ્દો, તો આપણા આજ્ઞાર્થ વાક્ય થયું. ડોન્ટ ગો ફાસ્ટ, આપણા આજ્ઞાર્થ વાક્ય ડોન્ટથી શરૂઆતથી, ડઝન્ટથી ક્યારે ના થાય. હવે આનું ક્વેશ્ચન ટેગ રાઇટ અ હોમવર્ક, તો શું થશે? ઓખો બંધ કરીને વિલ યુ. ડોન્ટ મેક અ નોઇઝ, ઓખો બંધ કરીને વિલ યુ. કારણ કે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય કે નકાર, આજ્ઞાર્થ વાક્ય એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદ અથવા ડોન્ટથી થયું. આ ધ્યાન આપવાનું છે. હકાર હોય કે નકાર તમારે વિલ યુ મૂકી દેવાનું. આગળ વધો. હવે રૂલ નંબર 2 એના પછીનો ખાસ નિયમ છે. યુઝડ ટુ હોય તો ડીડન્ટ આવે. અહીંયા વાક્ય એક લખી છે ખાલી કે આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ, તો અહીંયા યુઝડ ટુ એટલે ભૂતકાળ છે કે હું ટેવાયેલો હોય તો ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. વેન આઈ વોઝ ચાઇલ્ડ, હું બાળક હતો ત્યારથી હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. તો યુઝડ ટુ ડીડન્ટ આઈ આવશે. હકાર તો નકાર. કીપ ઇન ધ માઇન્ડ. નીડ અથવા ડેર, તો નીડન્ટ અને ડેરન્ટ થશે. આ યાદ રાખજો. નીડ હોય અથવા ડેર હોય તો નીડન્ટ અને ડેરન્ટ થશે. એઝ અ મોડલ વર્બ તરીકે વપરાયું હોય તો. મોડલ વર્બ તરીકે એટલે તેના પછી મુખ્ય ક્રિયાપદ હશે ત્યારે. જોઈએ, નીડ હી આર યુ મુખ્ય ક્રિયાપદ જુઓ છે કે નથી મુખ્ય ક્રિયાપદ? તો આ હેલ્પિંગ વર્બ થયું. નીડ હી ગો, તો આનું શું થશે? નીડન્ટ હી. ડેર હી સ્પીક, આ પણ મુખ્ય ક્રિયાપદ છે, આર યુ છે. ડેર હી સ્પીક, તો આનું થશે ડેરન્ટ હી. કીપ ઇન ધ માઇન્ડ. હકાર તો નકાર, નકાર તો હકાર. એ નિયમ. હા, આમ નિયમ આવ્યો. જો મેઇન વર્બ તરીકે વપરાય તો જેવું ક્રિયાપદનું રૂપ એવી એની બ્લેન્ક. જોઈએ, હી નીડ્સ ક્રિયાપદનું બહુવચન તરીકે વપરાયું છે. 400 રૂપીસ, તો અહીંયા બહુવચન છે એટલે શું થશે? ડઝન્ટ હી. આઈ નીડ હેલ્પ, તો અહીંયા શું થશે? ડોન્ટ આઈ. જે મેઇન વર્બ તરીકે વપરાયું હોય તો પછી એને જોઈને મૂકવું પડે. જો ભૂતકાળ હોય તો ડીડન્ટ, બહુવચન તો ડઝન્ટ, અને એકલું આવ્યું હોય તો ડીડ વપરાશે. આગળ વધીએ. મૂવ ઓન. હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ બરાબર ડોન્ટ, ડઝન્ટ અને ડીડન્ટ. મેં અહીંયા એરો માર્યા છે. હેઝ ટુ હોય તો એનું ડઝન્ટ થાય, હેવ ટુ હોય તો ડોન્ટ થશે, અને હેડ ટુ હોય તો ડીડન્ટ થશે. આઈ હેવ ટુ ગો, તો આનો જવાબ આવો નહીં થાય. હેવન્ટ આઈ. આ ખોટો છે. હેવન્ટ આઈ ક્યારે ના થાય. તો શું થશે જવાબ? તો અહીંયા લખીએ આપણે. આનો જવાબ થશે હેવ છે, માટે શું થશે? ડોન્ટ આઈ થશે. ડોન્ટ આઈ. હી હેઝ ટુ પ્લે, ડઝન્ટ હી. They had to go,
ડીડન્ટ ધે, આ યાદ રાખવાનું છે. આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ હોય તો હેવન્ટ ના થાય, ત્યાં ડોન્ટ આઈ થશે. ઓપ્શનમાં ડોન્ટ આઈ હશે, ખાસ ધ્યાન આપજો મિત્રો, એ રાઈટ પડશે. હવે આપણે મિક્સ એક્સરસાઇઝ લઈએ છીએ, એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન આપણે લઈએ છીએ, ધ્યાન આપજો, કીપ ઇન માઇન્ડ. હવે બધું મિક્સ લઈએ છીએ. રીના સિંગ્સ વેલ, સેન્ટેન્સ શું છે? હકાર. ક્વેશ્ચન ટેગ શું થવું જોઈએ? નકાર. તો હવે ક્રિયાપદનું બહુવચન રૂપ છે તો ડઝન્ટ આવશે. યસ અને શી રીના માટે સાચો. લેટ્સ ડ્રો પિક્ચર, મેં તમને પહેલા પણ કીધું ને હાલ પણ કહું, લેટ્સ વાળું વાક્ય હોય તો શું આવશે? ચાલવી. તમારા મગજમાં જવાબ આવ્યો છે હાલ. ડોન્ટ ગો પાસ આજ્ઞાર્થ વાક્ય હોય તો વિલ યુ. ઓકે. આઈ એમ ઓલ રાઈટ, આ વાક્ય હકાર છે તો આઈ એમ માટે શું આવશે? આરન્ટ આઈ. ઓપ્શનમાં છે આરન્ટ આઈ. કીપ ઇન ધ માઇન્ડ. આગળ વધીએ. નોબડી હેલ્પ્ડ યુ. નોબડી એટલે એના માટે ધે આવશે. ધે છે. યસ ધે છે તો અહીંયા નકાર તો હકાર, તો ડીડ ધે આવશે. કારણ કે વાક્ય નોબડી એટલે નકાર થાય. નોબડી એટલે નકાર. આ નકાર અર્થ દર્શાવતા શબ્દો છે બધા. નોબડી હેલ્પ મી, તો જો આ ખાસ પ્રશ્ન યાદ રાખજો. નોબડી માટે સર્વનામ શું આવે? ધે. હવે આ નકાર છે તો ક્વેશ્ચનનો આન્સર આપણે પોઝિટિવ આવશે. તો ધે સાથે શું આવે? ડોન્ટ તો આવશે નહીં, કારણ કે નકાર છે તો નકાર ભેગું થાય એટલે હકાર આવે તો શું આવશે આન્સર? ડુ ધે. બહુવચન હોય તો પણ ડુ ધે આવશે, કારણ કે સર્વનામને ફોલો કરે છે. ઓકે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ રૂલ લાગુ પડે. ડોન્ટ બી લેટ, આંખો બંધ કરીને લખી દો, વિલ યુ જ આવે. ધેર ઇઝ નો મિલ્ક, વાક્યની શરૂઆત ધેરથી થઈ હોય તો સબ્જેક્ટ તરીકે સર્વનામ તરીકે ધેર મૂકવાનું છે. સેન્ટેન્સ ઇઝ ધેર આવશે. હવે મેં કેમ ઇઝ ધેર લખ્યું? કારણ કે નો એટલે નેગેટિવ આવેલું છે. કીપ અ સ્માઇલ. ધેર આર 6 બુક્સ, તો આ તો હકાર છે તો નકાર થશે. આરન્ટ ધે. એન્ડ ઓફમાં મેં તમને એક વસ્તુ કહેતો જઉં છું કે આ નો વન, નોબડી, આ નથિંગ, ફ્યુ, લિટલ, આ બધાનું ક્વેશ્ચન ટેગ જે છે ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન ટેગ હકાર આવે. કારણ કે આ બધા નકાર અર્થ દર્શાવે છે વાક્યની શરૂઆતમાં. બીજા પણ નેગેટિવ વર્ડ મેં લખ્યા છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. તો આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. આ ટોપિકમાં તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ક્વેશ્ચન ટેગમાં શું બધું યાદ રાખવાનું છે. ઓકે. તો આવા નાનકડા ઝીણવટભરા ટોપિકમાં એક વસ્તુ આપણે નાનકડી લિટર પણ છોડતા નથી, કારણ કે અમુક 0 થી શીખતા હોય છે. એક 1 માર્ક્સ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ હેતુને ધ્યાનમાં લઈને આપણે ટોપિકને ક્રેક કરતા હોઈએ છીએ મિત્રો. સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો અને વ્યસ્ત રહેજો. થેન્ક યુ વેરી મચ.